નમસ્કાર, હું પ્રવીણ. સેટિંગની સરખામાં આપનું સ્વાગત છે. ઉર્જા વિભાગમાં એક મોટો ઘટસ્ફોટ જીએસટીબીએ 24 કલાક પહેલા કર્યો હતો. એનો પાર્ટ 2 કઈ રીતે સેટિંગબાજીથી નોકરી લાગે છે અને ઇનસાઇડ સ્ટોરી જે છે, પહેલા તો gstv.in પર તમે પૂરો આર્ટિકલ પણ વાંચી શકો છો કે કઈ રીતે સેટિંગબાજીથી ઉર્જા વિભાગમાં અલગ અલગ જગ્યાએ નોકરીઓ સેટ થઈ. અને ઇનસાઇડ સ્ટોરી જે પૂરી છે એ જરૂરી છે તમામે વિદ્યાર્થીઓ માટે પણ જે મહેનત કરે છે વર્ષો સુધી ફી ચૂકવીને, અને જે માતા પિતાની મહેનત અને બચેલી મૂડી છે તેનાથી મહેનત કરીને જે લોકો સપના જુએ છે કે તે નોકરીએ લાગી જશે, પણ સિક્કાની બીજી બાજુ એટલી કડવી વાસ્તવિકતા છે કે તમારે એ સ્વીકારવી પડશે અને જોવું પણ પડશે કે પાછળ શું ચાલી રહ્યું છે. ઉર્જા વિભાગની ભરતીકાંડમાં અત્યાર સુધીમાં જે ખુલાસાઓ થયા, વધુ એક ઘટસ્ફોટ સાથે જીએસટીવી તમારા સમક્ષ હાજર. આ કૌભાંડ મધ્યપ્રદેશના વ્યાપમ જેવું કૌભાંડ પણ હોઈ શકે, કેમ કે રેલા એ જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા લાંબા અને ગંભીર સવાલો છે. જે આરોપીઓ પકડાયા છે અથવા તો જે આરોપીઓ પકડથી બહાર છે તે ભૂતકાળમાં પણ અનેક પેપર લીકમાં સહભાગી હતા, માસ્ટરમાઇન્ડ હતા, આરોપીઓ હતા, અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. સંખ્યાબંધ પેપરો ફૂટ્યા ભૂતકાળમાં ગુજરાતમાં, તેમાં પણ તેમની સંડોવણી હતી. પણ ઉર્જા વિભાગમાં જે ઇન્દ્રવદન પરમાર હોય, ભરતસિંહ ઠાકોર હોય, આ તમામ એલઆઈડી પેપર લીકના મુખ્ય આરોપી હતા. ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિન્હા, જે કમ્પ્યુટર સેન્ટર પર બીટ્સ પિલાણીની પરીક્ષામાં સીબીઆઈએ રેડ કરી હતી, એટલે કે એ જ સેન્ટર પર પરીક્ષા લેવાય. અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે 2020-21માં ભરતી બહાર પડે છે, ભરતી થાય છે, નોકરીએ લોકો લાગી જાય છે, 2023માં આ વસ્તુ ખુલે છે અને ખુલ્યા પછી એ તાર જ્યાં સુધી પહોંચે છે, ધડાકા બહુ મોટા થશે. અને એ ધડાકા અમે આજે આ સ્લોટમાં કરીશું. આમ તો આજે દિવસ દરમિયાન 8 વાગ્યે પણ વિસ્તૃત ચર્ચા કરીશું, પણ સૌથી મોટી વાત એ છે કે આરોપીઓના છેડા મોટા માથા સુધી પહોંચી રહ્યા છે. રાજકીય માથાઓ પણ હવાથી મારી રહ્યા છે કે જે પકડાયા છે અથવા તો જે પકડથી દૂર છે. 24 જેટલા ટોટલ એજન્ટ અને ઉમેદવારોની ધરપકડ થઈ. પણ ઇનસાઇડ સ્ટોરી એ છે કે 200 થી વધુ લોકો આ સેટિંગબાજીથી ઉર્જા વિભાગમાં નોકરીએ લાગી ગયા. તો પછી ધરપકડનો દોર આટલો ધીમો કેમ છે? અરવલ્લી, સાબરકાંઠા એક મોટું માથું પકડાય છે. એ મોટું માથું જ્યારે પકડાય છે તેની પણ સંપત્તિ બહાર આવે છે અને એને બચાવવા પણ રાજકીય વગ ધરાવતા લોકો હવાતિયા મારવામાં લાગી જાય છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે પરીક્ષા દરમિયાન જે પરમ દિવસે વાત કરી હતી કે બારોબાર જે જવાબ લખાવાનું સેટિંગ કરે છે કમ્પ્યુટર સેન્ટર પર, જે સેટિંગ બાદ ઉમેદવારો 2 લાખ રૂપિયા અને કોરો ચેક આપી અને બાદમાં 12 થી 14 લાખ રૂપિયા આંગળીયાથી ચૂકવાય છે. એ જે જવાબ સેટ કરે છે, વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીના આઈટી હેડ, એનું રિઝલ્ટ આવે એના 2 મહિના પહેલા જ મૃત્યુ થઈ જાય છે. તેનું કારણ શું છે એમાં નથી પડવું, પણ આ બહુ મહત્વનો મુદ્દો છે. પણ એ કેરિકેચર્સ પણ ચલાવશો કે જેથી દર્શકોને ખ્યાલ આવે કે કઈ રીતે સેટિંગની પૂરી પ્રક્રિયા થઈ. એક પછી એક પરતો અમે ખોલીશું, કેમ કે આ એક પછી એક પરતોમાં એવા નામ પણ હોઈ શકે અથવા તો એવા નામ સુધી જો છેડો પહોંચી રહ્યો છે તો પછી પોલીસ અધિકારીઓને જ્યારે જીએસટીવી સવાલ કરે છે, અમે અમારા રિપોર્ટર્સ દોડાવ્યા, એ ચાહે અરવલ્લી હોય, સુરત હોય કે વડોદરા હોય, ત્યારે એ પોલીસ અધિકારી મૌન થઈ જાય છે. શું આ તપાસમાં ઉપરથી રાજકીય વગ કે દબાણ છે? એટલો બધો ફફડાટ મોટો છે. અમારા સહયોગી તુષાર દવે આપણી સાથે છે. તુષારભાઈ, આ પાર્ટ 2 છે, પણ પાર્ટ 2 એ કડવી વાસ્તવિકતા છે ને ઇનસાઇડ સ્ટોરી છે, અને આ ઇનસાઇડ સ્ટોરી gstv.in પર વિસ્તૃત રીતે લોકો હવે જોઈ શકે છે, વાંચી શકે છે. પણ જો આટલું બધું સ્ક્રિપ્ટેડ હોય, 2020-21 બાદ લોકો નોકરીએ લાગી જાય, 2023માં તો જાણ થાય છે, પણ એવી તો શું મજબૂરી છે કે આજે આપણી પાસે જે ઇનસાઇડ સ્ટોરી છે, શું એ જ કારણો હોઈ શકે કે છેડા જો મોટા માથા સુધી પહોંચે છે એટલા માટે પોલીસ અધિકારીઓ પણ મૌન છે અને કોઈ માહિતી બહાર નથી આવતી? અત્યાર સુધીમાં માત્ર 24ની ધરપકડ કે અટકાયત. પ્રવીણ, સવાલ એ જ છે જે શનિવારે આપણે ઉઠાવ્યો હતો કે દરેક જેટલા પણ એજન્ટો છે કે 23 જેટલી ધરપકડ જે થઈ છે, એમાં જે એજન્ટ છે દરેક એજન્ટે 5 થી 7 લોકોને પરીક્ષા અપાવડાવી છે, નોકરી પર લગાવ્યા છે. તો દરેક પાસેથી પોલીસે જે નામો લીધા છે એ પૂરા નથી લીધા છે, એ પૂરેપૂરા નથી, કાં તો લખ્યા નથી પોલીસે, કારણ કે 200 થી વધારે લાગ્યા છે એ તો પોલીસ તપાસ દર્શાવે છે કે 200 થી વધારે લાગ્યા છે, તો એ બધા નામો ક્યાં છે?
કોના થ્રુ એ લોકો લાગ્યા છે કે એમના નામ નથી આવી રહ્યા. હવે તમે કીધું કે આપણે પોલીસ પાસે જઈ રહ્યા છીએ, એમની સાથે વાત કરી રહ્યા છે. હું નામ જોગ વાત કરું, સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે રૂપલ સોલંકી, એમણે આ મામલે જ્યારે પણ કશું પણ થયું પત્રકાર પરિષદો કરી છે. છેલ્લા 10 દિવસથી આપણા રિપોર્ટર એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ એ નથી બોલી રહ્યા. તમે કદાચ જે દિશામાં ઈશારો કરવા જઈ રહ્યા છો આ એ જ હોઈ શકે છે કે કંઈક એવું છે જે કારણોસર પોલીસ પણ બોલતા અચકાય છે, કે આ બધા નામો ઓન રેકોર્ડ લાવતા અચકાય છે. તો અચકાય છે તો સવાલ એ છે કે શું આરોપીઓ અંદર છે અથવા બહાર છે? કેમ કે જે બાકી ભાસ્કર ચૌધરી હોય, નિશિકાંત સિન્હા હોય, ઇન્દ્રવદન પરમાર હોય, ભરતસિંહ ઠાકોર હોય, આ તમામનો ઇતિહાસ તો ખરાયેલો છે. એટીએસે ધરપકડ કરેલી છે અને એના જ સેન્ટર પર અથવા તો આ જો મીડિયેટર હોય અથવા તો સેટિંગ બાજ હોય તો સમજવું શું? આ તો પહેલા જેવું થયું ને કે કોઈ બ્રિજમાં કામગીરી ગુણવત્તા યુક્ત ન નીકળે, તમે 1.5 કરોડ બ્લેકલિસ્ટ કરવાનો, બાદમાં બીજા નામથી તમે ટેન્ડર મેળવી લો. એ જ મુદ્દો છે કે ઇન્દ્રવદન પરમાર અને ભરતસિંહ ઠાકોર એલઆરડી કૌભાંડમાં મુખ્ય સૂત્રધારો હતા. એ જ લોકોને ફરીને કેમ પરીક્ષાના તમને ઠેકા મળી જાય છે અને એમને ત્યાં જ શા માટે યોજાય છે? એ જ રીતે ભાસ્કર ચૌધરી અને નિશિકાંત સિંહાની વાત કરીએ તો બિટ્સ પિલાનીમાં પણ એ લોકો હતા, જુનિયર ક્લાર્કનું પેપર પણ એ લોકોએ જ ફોડેલું. એક જ વ્યક્તિઓ, એક જ આરોપીઓ, એ લોકોને વારંવાર ખબર નહીં કેવી રીતે મળી જાય છે. આ કયું સેટિંગ મોડેલ ચાલી રહ્યું છે ગુજરાતમાં? તો કયું સેટિંગ મોડેલ ચાલી રહ્યું છે ગુજરાતમાં એ સૌથી મોટો સવાલ છે. પણ આ સેટિંગ મોડેલ વચ્ચે એ પણ છે કે 10 કે 12 કે 14 લાખ રૂપિયામાં જ્યારે સેટિંગ થાય અને 10, 12, 14 લાખ રૂપિયામાં સેટિંગ થયા બાદ જે માહિતીઓ આવે છે કે આ સેટિંગ થયું, એજન્ટોએ ઉમેદવાર દીઠ 2 લાખ સુધી કમિશન મેળવ્યું અને બાકીના જે 10 લાખ છે એ કમ્પ્યુટર સેન્ટરના માલિકોને મળ્યા. એટલે વિચારો કેટલું સુનિયોજિત આ પ્લાનિંગ નોકરી મેળવવાનું ને કમ્પ્યુટર સંચાલકો એજન્ટો વચ્ચેનો જે વહીવટ છે એ આંગળીયા મારફતે થયો. ઉર્જા વિભાગની આ સમગ્ર કૌભાંડમાં આશરે 200 થી વધુ ઉમેદવારો નોકરી મેળવી ચૂક્યા છે અને પકડાયેલા એજન્ટ અને સંચાલકો 60 જેટલા ઉમેદવારોના નામ આપી ચૂક્યા છે. સેટિંગથી પાસ થયેલા ઉમેદવારોના માર્ક્સ પણ વિચિત્ર રીતે 85 થી 90 વચ્ચે જ હતા તમામના. અને મોટા ભાગે જે ઉમેદવાર ગેરરીતિથી પાસ થયા એક જ ગામના અથવા એક જ પરિવારના. વિચારો, મોટા ભાગે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને જુનાગઢ અને પોરબંદરના. કેટલું સુનિયોજિત રીતે સેટિંગ કાંડ. સાબરકાંઠાના એક શહેરમાં 10 થી વધુ ઉમેદવારો છે જે હતા રિઝર્વ કેટેગરીમાં, પણ બાદમાં વધુ માર્ક્સ ગેરરીતિ કરીને આચાર્ય અને જનરલ કેટેગરીમાં નોકરી મળવી. ઘણા ઉમેદવારો ધરપકડ કે પૂછપરછથી કેમ દૂર છે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. મહેસાણાના આઈબી પ્રજાપતિની ધરપકડ થઈ, જેના કારણે મોટા માથાઓમાં હડકંપ છે. કેમ કે રાજકીય કાર્યકર્તાઓ હવે પ્રજાપતિને બચાવવા ધમ પછાડા કરતા હોવાની ચર્ચા છે વર્તમાન સમયે. પણ આ નિવૃત્ત ઇજનેર જે છે તેને વીઆરએસ લીધું અને મોડાસામાં ઘણા બધા કોમ્પ્લેક્સમાં ભાગીદારી હોવાનું પણ ચર્ચાય છે. તો રાજકીય નેતાઓ અને મળતિયાઓએ અત્યાર સુધી ગુજરાતભરમાંથી 100 થી વધુ લોકોને ઉર્જા વિભાગમાં લગાડ્યા. તો શું આ તપાસનો રેલો ત્યાં પહોંચશે અથવા તો આટલા મહિનાઓ બાદ તપાસનો રેલો નથી પહોંચ્યો તો દોરી સંચાર ક્યાં છે? અને આ તમાચો છે એ સિસ્ટમ પર જે ટ્રાન્સપરન્સીથી નોકરી મળી રહી છે અથવા તો એક્ઝામ્સ યોજાઈ રહી છે. તુષાર, સાબરકાંઠા, અરવલ્લી, એક નિવૃત્ત ઇજનેર. આમાં સૌથી મોટી વાત તો એ છે કે જે લોકોના આવ્યા એમાં એક પછી એક નામો છે. નિવૃત્ત શિક્ષણાધિકારી છે, સરકારી શિક્ષકો છે, પ્રોફેસર છે. આ નિવૃત્ત ઇજનેર છે, વીઆરએસ લીધું પણ એની ધરપકડ થઈ તો પછી બાકી બધા જ્યાં છેડાઓ પહોંચે છે એને છોડાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. મોડાસાના આઈબી પ્રજાપતિ અરવલ્લી જિલ્લાના પંચાયતના બાંધકામ વિભાગમાં ઇજનેર તરીકે નોકરી કરતા હતા. વીઆરએસ લીધું, નિવૃત્તિ લીધી અને આ સેટિંગબાજીમાં પડી ગયા. આવા 5 જેટલા તો સરકારી શિક્ષકો સામેલ છે. એક નિવૃત્ત ડીઈઓ નું પણ નામ છે. હજી પણ અમુક આરોપીઓના હું તમને નામ જણાવવા ઈચ્છીશ. ભરતસિંહ ઠાકોર, સલીમ ઢાપા, મનોજ મકવાણા, નિકુંજ મકવાણા, બિપિનચંદ્ર પરમાર, બહુ બધા આરોપીઓ છે. અને કેટલાક નામ એવા છે કે જેના વિશે એવું મનાય છે કે આ ફરાર છે, દેશ છોડી ચૂક્યા છે. સાઈ કુમાર, અનિકેત ભટ્ટ, ચિરાયુ શાહ, ઇમરાન મંસૂરી, વિદ્યુત પ્રકાશ, અજય પટેલ, મનહર પટેલ, અરવિંદ પટેલ અને વીડી વરુ. આ એ નામો છે જેના સુધી પોલીસ હજી સુધી નથી પહોંચી શકી.
એટલે સ્પેસ તો મળી ગઈ, સમય મળી ગયો ને. જ્યારે લાગ્યા લોકો ઉમેદવારો અને બાદમાં 1.5-2 વર્ષ બાદ આ બધી વસ્તુનો ખુલાસો થાય છે, મતલબ કે બ્રીથિંગ સ્પેસ આપી દીધો. સમય બિલકુલ ઘણો સમય મળી ગયો છે કે ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 ની વચ્ચે આ પરીક્ષા યોજાઈ છે અને એના પછી FIR 19 મે 2023 ના રોજ નોંધાઈ રહી છે. ભરપૂર ટાઈમ આપવામાં આવ્યો છે. આ ભરપૂર ટાઈમમાં સવાલ એ ઉઠી રહ્યો છે, તમે કહેશો કે તમે મહેનત કરી, તમે કહેશો કે 2000 થી વધુ જગ્યાઓ જે લાંબા સમયથી અટકેલી લટકેલી હતી કે PGBCL, UGBCL, DGBCL તમામ જગ્યાએ ભરતીનો ટ્રેક રેકોર્ડ આમ પણ ખરાબ છે, પણ જેવી ભરતી બહાર પાડે તો આ પ્રકારે ટેન્ડર પ્રક્રિયાથી તમે વિચાર કરો, જો એ વાતમાં સત્યતા હોય, આમ તો મોટા ભાગે ઘણું બધું પોલીસ તપાસમાં ખુલ્યું છે, પણ સવાલ એ છે કે લોકો સુધી આ તપાસ પહોંચી નથી અથવા તો એવા વગદાર વ્યક્તિ સુધી આ તપાસ પહોંચી નથી. અને એક વાત કે એક જ ગામમાંથી તુષાર ભૂતકાળમાં પણ સવાલો ઉઠ્યા હતા, માર્ક્સ કઈ રીતે એક સરખા, જે સેટિંગ બાદથી કે જે ગેરરીતિ કરીને લાગ્યા એના માર્ક્સ પણ સેમ, એક જ ગામના અથવા એક જ શહેરના. માનીએ કે એક જ જે એજન્ટ છે એના થ્રુ આ બધું સફેદરું થઈ ગયું, બાકી બધા જે સેન્ટર્સ છે સેન્ટર્સની હાલત તો ખોડાયેલી છે, તો પછી આ સેન્ટર્સ પર જ કેમ આ પરીક્ષા યોજાય છે એ પણ એક સવાલ છે. બિલકુલ એક જ નામ, એક જ ગામ અને ઊંડા આપણે નથી ઉતરતા, એક જ અટક છે. તમે જ્યારે યાદી કાઢી અને તમે જોઈ રહ્યા બહુ બધા અટક પણ એક આવી રહી છે પ્રવીણ. અને અટકમાં તો પછી ઇશારો કઈ તરફ જાય છે, કેમ કે ન માત્ર ઉર્જા વિભાગની ભરતીઓ, ઘણી બધી ભરતીઓ છે. હમણાં જે ડમીકાંડ થયું ભાવનગર પાલિતાણામાંથી પણ આ જ સ્થિતિ નીકળી, હજુ તો ધીમે ધીમે નીકળી રહ્યા છે. તો મતલબ એમ માની લઈએ કે ભાઈ બહાર આવે તો ખબર પડે કે આટલું ગંદુ સેટિંગ ચાલી રહ્યું છે, ભલે આપણે ગમે તેવા દાવા કરીએ. ઉર્જા વિભાગ તો માનો છો કે માત્ર એક ઉદાહરણ છે, એક નમૂનો છે? બિલકુલ સાચી વાત છે. હમણાં જ એક વાચક મિત્રનો પણ મેસેજ હતો કે ભાઈ જ્ઞાન સહાયકની ભરતીમાં પણ આવું કશું કરો, અમારે ત્યાં પણ સેટિંગની જ સરકાર ચાલી રહી છે. એટલે કેટલી હદે લોકોમાં, ઉમેદવારોમાં જે સાચા અર્થમાં મહેનત કરી રહ્યા છે એમનામાં આક્રોશ છે. ઓકે, અમારા સહયોગી રાકેશ જોડાયા છે અરવલ્લી મોડાસાથી. રાકેશ, કાર અરવલ્લી સાબરકાંઠા સુધી પહોંચ્યા છે ઉર્જા વિભાગના ભરતી કાંડના, સેટિંગ કાંડના. આ તો ડે 1 થી ચર્ચાઈ રહ્યું છે, પણ નિવૃત્ત ઇજનેર પ્રજાપતિની ધરપકડ બાદ રાજકીય નેતાઓ પણ અવાત્યા મારી રહ્યા છે. શું એવું માની લઈએ કે સાબરકાંઠા અને અરવલ્લીમાં આ ભરતી કાંડના તાર મોટા માથાઓ સુધી પહોંચી રહ્યા છે? શું ચર્ચાઈ રહ્યું છે અરવલ્લી અને સાબરકાંઠામાં આ ભરતી કાંડ અંગે? જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાંથી જ્યારે IB પ્રજાપતિની આ ઉર્જા કાંડના અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ જે ધરપકડ કરવામાં આવી છે, ધરપકડ કર્યા પછી અત્યારે હાલ જે સુરત જેલના અંદર છે, એના પછી સુરત ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લીના અંદર 2-3 આટા મારી ગઈ છે. છેલ્લા 4 દિવસ પહેલા પણ અરવલ્લીના અંદર આવી હતી, જીવીમાં ગઈ હતી, જીવીમાં પણ તપાસ કરી હતી. તપાસ કર્યા પર કોઈ પણ વસ્તુ બોલ્યા વગર અહીંથી નીકળી ગયા છે. ત્યારે પોલીસની કામગીરી છે એ પણ કોઈ ધીમી ગતિએ ચાલી. ત્યારે IB પ્રજાપતિની જો વાત કરવામાં આવે તો એ ઇજનેર હતા, એ ચાલુ નોકરી અમને વિરાય લીધું એવું પણ જાણવા મળ્યું છે. પણ જો વાત કરવામાં આવે તો ભરતી કાંડની તો જે આખો જે કાંડ છે એ અરવલ્લીના અંદર ચોક્કસ એના તાર જોડાઈ રહ્યા છે. અને અરવલ્લીની જો વાત કરવામાં આવે કેટલાક સમયથી અરવલ્લીના અંદર જે તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો ત્યાંથી મોટા માથાઓ સતત એ આ જે ઘટના છે એને ગામમાં ઘટનાને દાટી દેવા માટેના સતત પ્રયત્નો પણ કરી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે તપાસ છે, તપાસ હાલ પૂરતી બંધ થઈ જાય અને ક્યાંય મોટા માથાના નામ ના ખુલે એવા તો અરવલ્લી જિલ્લાના યુવાનો આપણી સાથે વાત કરી છે કે શું કેવું થાય છે. ભાઈ આ ભરતી કાંડ લઈને શું કેવું થાય તમારું? આ ભરતી કાંડમાં આજે આ ગેરકાયદેસરની ભરતીઓ થઈ રહી છે, જે પૈસા આપીને થાય છે, રિવર્સ છૂટી રહ્યા છે, એના માટે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. શું કેવું છે? તમે ભરતી, તમે આ મહેનત કરો છો, મહેનત કરીને પરીક્ષા આપવા જાઓ છો ને આવા વ્યક્તિઓ જો નોકરી લાગી જશે તો યુવાનું શું થશે? યુવાનું શું કેવું થાય છે? એમના તો જેલમાં પકડીને રાખી દેવા પડે અને આજે અમે પણ જેલમાં નાખીને કારનામા કરે છે. એમને પૂછ્યું કે શું કેવું છે અરવલ્લી જિલ્લો ક્યાંક ને ક્યાંક આવી રીતે ભરતીના અંદર લાગશે તો ખરેખર જે મહેનત કરી હશે એમનું શું થશે? આપણે વાત કરીશું શું કેવું થાય છે? હા, બહાર તો એટલું સર્ચ કહેવાનું છે. આ લોકો જે સિલેક્શન કરે છે તો તેને કયા બેઝ ઉપર સિલેક્શન કરે છે? થોડા બધા કેવા બજેટ જોતા નથી, જે ખાતીઓ કરે છે અનલીગલી, વેરી બેડ. સત્તર સરકારના
તો અહીંના યુવાનો રાકેશ એક સવાલ એ છે, રાકેશ, અરવલ્લી સાબરકાંઠામાંથી એક જ ગામના અથવા એક જ પરિવારના જો એક લિસ્ટ બહાર કાઢવામાં આવે 2000 થી ઉપર જો ઉર્જા વિભાગમાં ભરતી થઈ એમાં સ્પેસિફિક કોઈ એક સેન્ટરના અથવા તો એક પરિવારના હોય તો શું આંખો નથી ઉઘડતી? અથવા તો માર્ક્સ પણ સેમ હોય? આવો તમારા ધ્યાનમાં કોઈ કિસ્સો આવ્યો છે? કેમ કે અરવલ્લી સાબરકાંઠા તો અમુક ભરતી રિલેટેડ કૌભાંડમાં પંકાયેલું છે. કોઈ ના કોઈ તાર આ બંને જિલ્લા સાથે જોવા મળે. ઉર્જા વિભાગ લેટેસ્ટ એક જ સમાજમાં પણ ઘણા બધા લોકો વાત કરવામાં આવે તો અહીંયા લોકોને એવું પણ છે કે આ લોકોએ જે પેપર આપે છે એ પેપર જો કહેવામાં આવે તો હાઈએસ્ટ માર્ક અમને આવી ગયા છે. જો આ વ્યક્તિઓ પેપર જો લખાવવામાં આવે તો 50% માર્ક આવી શકે એ નથી. તેથી આનો અંદર વ્યવસ્થિત થાય તો આ બહુ મોટું કૌભાંડ છે ને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એવું દરેક વ્યક્તિઓ માની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લોકો કેમેરા નજીક પણ આવવાનું ટાળી રહ્યા છે, કેમેરા પર બોલવાનું પણ ટાળી રહ્યા છે. પરંતુ લોકોની અંદર ચોક્કસ છે કે આ જે ભરતી થઈ છે ગેરકાયદેસર રીતે થઈ હોય એ ચોક્કસ કેન્સલ થઈ છે, કાયદેસરની કાર્યવાહી થયું છે એવું લોકો પણ માની રહ્યા છે. જી ધન્યવાદ રાકેશ. આમ તો પોલીસ પૂછપરછમાં ઘણું બધું બહાર આવ્યું, પણ જે બહાર આવ્યું છે એ માહિતીના આધાર પર તપાસ અથવા તો ધરપકડ કે પૂછપરછ ક્યાં સુધી પહોંચી એક બહુ મોટો સવાલ છે. એટલા માટે તમે ઇનસાઇડ સ્ટોરી બતાવી રહ્યા છે કે સાહેબ 2 લાખ કમિશન, એજન્ટ માલામાલ. હવે નિવૃત્ત ઇજનેર સાહેબ છે VRS જ લઈ લે ને. જો 10 લાખ રૂપિયા કમ્પ્યુટર સેન્ટરના સંચાલક સુધી પહોંચતા હોય અથવા તો આમાં તગડી કમાઈ હોય તો પછી ક્યાં વાર ધોળા કરવાના, લાંબા સમય સુધી નોકરી કરવાની? જો આ રીતે સુવ્યવસ્થિત રીતે સેટિંગ ચાલતું હોય તો માલામાલ છે જ અધિકારીઓ, ઉપર સુધી હપ્તો પહોંચી જાય. અમારા સહયોગી ધવલ બારોટ અમદાવાદથી જોડાશે. ધવલ ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. પણ તુષાર, જે વાત કરવામાં આવી, મેં પૂછ્યું કે એક જ ગામ કે એક જ સમાજ કે અથવા એક જ સેન્ટરના લોકો. હવે આમાં સીધો સવાલ એ છે કે અરવલ્લી સાબરકાંઠા એવું નથી કે માત્ર ઉર્જા વિભાગમાં અતિ બધી વસ્તુઓ જગ જાહેર. આપણે પહેલી વખત ઇનસાઇડ સ્ટોરી ચલાવી રહ્યા છીએ, પણ ઇનસાઇડ સ્ટોરી લોકો અંદર ખાને ગણગણાટ કરે, બહાર ન આવે. પણ આ કેસમાં જે થઈ રહ્યું છે, માનો છો કે આ કેસમાં આટલું બધું બહાર આવ્યા પછી આ તપાસનો રેલો આગળ વધશે અથવા તો જો તપાસ મોટા માથાઓ સુધી પહોંચશે તો જેમ સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારી મૌન છે એ જ રીતે બધા મૌન થઈ જશે? બિલકુલ, આ એક બધા મૌન થઈ રહ્યા છે. અધિકારી પણ સામે આવી અને બોલવા નથી ઈચ્છી રહ્યા, કારણ કે કંઈક તો પ્રવીણ એવું છે કે જ્યાં ઉપરથી મોટું દબાણ આવી રહ્યું છે કે 60 જ નામ શા માટે મળે છે? 200 થી વધારે લોકો નોકરી કરી રહ્યા છે, કોઈ ઘરે છે, કોઈ બીજી કોઈ જગ્યાએ છે. પોલીસ શા માટે નથી પહોંચી શકતી એમના સુધી? ઉમેદવારો છે, નામ છે, સરનામા છે, એમના નંબર્સ છે. એવું તો નથી ને, કેમ કે ઘણા બધા કેસમાં એવું છે પોલિટિકલ ફંડિંગ પણ હોય છે. ઘણા બધા કેસમાં એવું હોય છે કે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર્તા હોય, જે આ કેસમાં પ્રજાપતિના કેસમાં થઈ રહ્યું છે કે ભાઈ તેની ભાગ બટાઈ હોય, ઉપર સુધી કમિશન પહોંચે છે અને સુવ્યવસ્થિત રીતે આ બધું જ ચાલે છે. પણ આ તો માહિતી બહાર આવી અને હવે તપાસ કરવાની ફરજ પડી રહી છે. શક્યતા છે, શક્યતા પૂરેપૂરી છે કે જે ઓવરઓલ તમે આંકડો ગણવા જાવ તો 25 કરોડ કરતા વધારેની રકમ થઈ રહી છે. તો એ જ લોકોને ફરીને દરેક ભરતીમાં પ્રોસિજર કરવાના એમને ટેન્ડર મળે છે, એમને આટલા પૈસા મળે છે, તો એ એમના પૂરતા તો નહીં રહેતા હોય ને. 2 લાખ એજન્ટને મળે છે તો ઉપર પણ ક્યાંક કશુંક તો જતું હશે ને ગુજરાત મોડલમાં, આ સેટિંગ મોડલની અંદર. કદાચ એ કારણ હોઈ શકે છે કે એ નામો એટલે બહાર નથી આવી રહ્યા. તો આ સેટિંગ મોડલ પર યુવાનો વિશ્વાસ કઈ રીતે રાખે? કેમ કે મેં પહેલા કહ્યું ને કે ઉર્જા વિભાગની ભરતીઓ એવું નથી, એક તો સમયસર થઈ નહોતી ભરતી એટલે મજબૂરી છે. નક્કી નહીં ક્યારે ભરતી બહાર પડે. 12-14 લાખ આપો, તમારી જગ્યા ફિક્સ થઈ જાય, મતલબ કે નોકરીઓ વેચાઈ રહી છે. વ્યાપમ જે કૌભાંડનો ઉલ્લેખ થઈ રહ્યો છે વારંવાર મધ્યપ્રદેશનું, પણ ગુજરાતમાં ઉર્જા વિભાગ સહિત ઘણા બધા વિભાગોમાં શું આ રીતે સેટિંગબાજી અથવા તો કાવતરાનો જે વ્યાપ છે એ શું એટલો મોટો છે? યુવાનોમાં વિશ્વાસની વાત કરી તમે. યુવાનોમાં વિશ્વાસ તો જ આવે કે તાત્કાલિક જેટલા પણ લોકો ગેરરીતિ આચરી અને નોકરીએ લાગ્યા છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એમના પર કાર્યવાહી કરવામાં આવે, તો જ યુવાનોમાં વિશ્વાસ આવે કે કશુંક થશે. બાકી તો દરેક યુવાનને એવું થશે કે આપણે મહેનત કરી અને કરીએ અને નોકરીએ તો એ જ લોકો લાગશે જે લોકો પૈસા આપી રહ્યા છે. સૌથી પહેલા જેટલા પણ લોકો ગેરરીતિથી લાગ્યા છે, જેટલા લોકો આ શોર્ટકટ લઈ રહ્યા છે કે 12 લાખ 15 લાખ ક્યાંક આપી દઈએ અને આપણે એક નોકરીએ લાગી જઈએ, સૌથી પહેલા એ તમામ સામે કાર્યવાહી થઈ જવી જોઈએ. એની જગ્યાએ પોલીસને માત્ર 11 મળી રહ્યા છે, એ પણ 3 વર્ષે. પણ જે હાથા જે છે, એજન્ટને હાથા હું કહીશ
કેમ કે એના ડાયરેક્ટલી તો કોઈ વગદાર વ્યક્તિ સીધો ઉતરવાનો નથી સેટિંગ માટે. જેવી ભરતી બહાર પડે એટલે સીધો મેસેજ પાસ થઈ જાય કે ભાઈ શોધજો મુરતિયાઓ, 12-15 લાખ ખર્ચવા હોય, નોકરી મેળવવી હોય. જે એજન્ટનો હાથા તરીકે ઉપયોગ થાય છે અને જે 1.5-2 વર્ષનો જે ગાળો મળ્યો કે હાથાઓ ફરીથી માર્કેટમાંથી ગાયબ થઈ જાય, કેમ કે આજે પણ ઘણી બધી પરીક્ષાઓના મુખ્ય આરોપી નથી પકડાયા, એ તથ્ય છે. આ એજન્ટો કે હાથાની વાતમાં એક નોંધવા જેવી બાબત હું તમને કહું કે આ એજન્ટો જે હતા એવા નહોતા કે સિનેમાની બહાર ટિકિટ બ્લેક કરી રહ્યા હોય. નિવૃત્ત ડીઈઓ હતા, શિક્ષકો હતા, નિવૃત્ત ઇજનેર છે, બધા જ સફેદ પોસ્ટ છે. એવું નથી કે કોઈ બ્લેક માર્કેટ ચલાવનારા છે. આવા લોકો આ બિઝનેસ કરી રહ્યા છે, આ ધંધો કરી રહ્યા છે. તો મતલબ કે આ સ્થિતિ બધી જ જગ્યાએ છે. બિલકુલ પરિપ્રેક્ષ ન બાંધી લેવો જોઈએ. સહયોગી ધવલ પણ અમારી સાથે ટૂંક સમયમાં જોડાશે. પણ સૌથી મોટો ઘટસ્ફોટ જે પાર્ટ 2 જે છે ઉર્જા વિભાગમાં ભરતી કાંડ અને ઇનસાઇડ સ્ટોરી, પહેલી વખત જીએસટીવી પર પૂરો આર્ટિકલ કે કઈ રીતે આ પ્રકારના સેટિંગ થાય છે, કઈ રીતે તમે એક માર્કશીટ ની કોપી અથવા કોરો ચેક તમે આપી દો 2 લાખના ટોકન સાથે. ટોકન શેનું સુથી કહેવાય કે ભાઈ તમે આવી જાઓ, તમારી નોકરી પાકી થઈ જાય, ચિંતા ન કરશો, બાકીના 10-12 લાખ રૂપિયા છે પછી આપજો. અને આ સેટિંગમાં આંગળિયાથી પણ વહીવટ થાય છે. એક જ ગામ, એક જ જિલ્લો, એક જ સેન્ટરના લોકો પણ ઉર્જા વિભાગમાં લાગ્યા છે, પણ 200 થી વધુ નામ છે. જો એ વાતમાં તથ્ય હોય કે પૂછપરછમાં સંચાલકો કે એજન્ટો દ્વારા 60 ઉમેદવારના નામ અપાયા હોય, છતાં પણ ધરપકડ ટોટલ અત્યાર સુધીમાં 24 થઈ. ઘણા ભારત બહાર પણ છે, એવી પણ ચર્ચા છે. સહયોગી ધવલ આપણી સાથે જોડાશે. ધવલ, ગુજરાત મોડેલનો, પરીક્ષા મોડેલનો ઇતિહાસ એટલો ખરાયેલો છે કે ક્યાં પાના મારવા, ક્યાં પકડ મારવા, એ એક સવાલ છે. પણ ઉર્જા વિભાગનું ભરતીકાંડ અને ભરતીકાંડની ઇનસાઇડ સ્ટોરી, જે રીતે બિંદાસ રીતે સુનિયોજિત રીતે આ બધું ચાલી રહ્યું છે, રેટ પણ ફિક્સ છે. શું અવગત છે મહેનત કરતા? કેમ કે અમદાવાદ પણ સેન્ટર હતું આ એક્ઝામનું, વડોદરા, સુરત અને રાજકોટ સાથે સાથે. જી પ્રવીણ, જે પ્રમાણે ઉર્જા વિભાગની 2021-22માં જે ભરતી યોજાઈ હતી, કોમ્પ્યુટરાઇઝ જે એક્ઝામ લેવાતી હતી, કોમ્પ્યુટરની અંદર તે તમામ એક્ઝામો લેવાની હોતી હોય છે, તેની અંદર એક કૌભાંડ જે બહાર આવ્યું છે તેની વાત કરીએ તો અહીંયા કેટલાક ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરીમાં ભરતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાત કરી હતી. પરંતુ એ લોકો અત્યારે હાલ બોલવા માટે તૈયાર નથી, કારણ કે તે લોકો એમ કહી રહ્યા છે કે સરકારથી અમને બીક લાગી રહી છે. ક્યાંક ને ક્યાંક સરકાર અમને આગામી પરીક્ષાઓ નહીં આપવા દે તેવી પણ તે લોકો વાત કરતા હતા. પરંતુ જે પ્રમાણે મારા મગજમાં જે વિચાર આવી રહ્યો છે તે પ્રમાણે કહીએ તો કોમ્પ્યુટર એક્ઝામમાં એ પ્રમાણે સેટિંગ કરવામાં આવતું છે કે એક કોમ્પ્યુટરમાંથી બીજી ડિસ્પ્લે ઓપરેટ કરી શકાતી હોય છે. તે ટેકનિકલ બાબતોના નિષ્ણાત સારી રીતે જાણતા હોય છે કે એક જે ડિસ્પ્લે હોય છે તેનાથી બીજું કોમ્પ્યુટર ઓપરેટ કરી શકાતું છે. તે બાબતે તે બીજો નિષ્ણાત માણસ બેઠો હોય તે ઓપરેટ કરીને પરીક્ષાની અંદર પાસ કરાવવાનું કાવતરું પણ રચવામાં આવતું છે. જે પ્રમાણે જીએસટીવીએ વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો ભરતી કૌભાંડ વિશેની જે માહિતી બહાર પાડી હતી તેની અંદર કહેવામાં આવ્યું કે ઊંધી રિસિપ્ટ રાખીને બતાવજો, ઠાઠ માટે તૈયાર થઈને આવજો. તે તમામ પ્રકારની ઉમેદવારોને ઓળખ આપવામાં આવતી હતી કે તે જે સેટિંગ બાજુ બેઠા હોય તે તમામ સેટિંગ બાજુને ખબર પડે કે આ રીતે સેટિંગ કરવામાં આવી રહ્યું છે. તે તમામે બાબતોનો ખ્યાલ રાખવામાં આવે. કેટલાક વિદ્યાર્થી છે તેની પાસે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે મિત્ર, પરીક્ષામાં કૌભાંડો થતા હોય છે, એ વિદ્યાર્થીઓ બોલતા ગભરાઈ રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમને ડર લાગી રહ્યો છે કે ક્યાંક બોલીશું તો તમે ધવલ એક લાઈનમાં કીધું, બહુ મહત્વની વાત છે, બહુ સમયનો અભાવ છે, પણ તુષાર જે ધવલ કહી રહ્યા છે, ધન્યવાદ ધવલ, જીએસટીવી સાથે મતલબ ઇન્ફોર્મેશન તમે પ્રયત્ન કર્યો કે વિદ્યાર્થીઓ સાથે વાત થાય. પણ તુષાર, જો ધવલ અમારા સહયોગી એમ કહે, આપણા સહયોગી, કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો પણ ડરી રહ્યા છે વાતચીત કરવા, ક્યાંક એમને તકલીફ ન પડી જાય. પણ એ પણ સત્ય જાણે છે ને, કડવો ઘૂંટ ઘરે ઉતારે છે કે એક 12-15 લાખની એક કેટેગરી નક્કી છે, જેટલી જગ્યા બહાર પડે એમાંથી 10%, 20%, 30% ટેન્ડર ફિક્સ છે, ભાવ પણ ફિક્સ છે. બિલકુલ આ જે ડર છે ગુજરાતના યુવાનોમાં, પરીક્ષાર્થીઓમાં, ઉમેદવારોમાં, એ દૂર કરવો જ રહ્યો. એ લોકો ખુલીને એવું પણ નથી બોલી રહ્યા કે બોલી શકતા કે અમારી મહેનત પાણીમાં જઈ રહી છે, આનું કંઈક કરો, આ સિસ્ટમ સુધારો. એટલું પણ એ લોકો બોલવા તૈયાર નથી. એમને બીક છે કે એમને પરીક્ષા નહીં આપવા દેવામાં આવે, એમનું ભવિષ્ય ખરાબ થઈ જશે. આ બહુ જોખમી સાઇન છે સરકાર માટે. તો કઈ રીતે, કેમ કે કઈ રીતે બહાર આવશે આમાં? તો તપાસ તો કદાચ થાય તો તુષાર આગળ વધે વાત, કે કોઈ નવું નામ આવે અથવા તો કોઈ એવું નામ પકડાય. પણ જે પકડાયા છે એને છોડાવવામાં જો હવાતિયા મારતા હોય, બિલકુલ બિલકુલ જે ઇન્ટરેસ્ટ છે જ ઓલમોસ્ટ.
બિલકુલ જે પકડાયા છે એમને છોડાવવા માટે હવાતિયા મારવામાં આવી રહ્યા છે અને જે લોકો લાગી ગયા છે એ લોકોને પકડવામાં નથી આવતા. સૌથી પહેલા તો જે નોકરીએ લાગ્યા છે એમના ઉપર કાર્યવાહી થઈ જવી જોઈતી હતી. 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ થઈ ગયા છે, પણ સવાલ એ છે કે કાર્યવાહી નથી થઈ. આભાર ધવલ, તમે પ્રયત્ન કર્યો કે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ વાત કરે, પણ તમે જે વાત કરી કે ડરી રહ્યા છે, તો એક બહુ મોટો સવાલ છે. જો આટલી મોટી ગાલમેલ થતી હોય અથવા તો આટલા મોટા પાયે સેટિંગ થતા હોય એ યુવાનો માટે, જે યુવાનોને ગુજરાત અને દેશનું આપણે ભવિષ્ય ગણાવીએ છીએ, આ એમાંના એક છે જે ઉર્જા ભરતી કાંડમાં પકડાયા છે. પણ જેટલા નોકરીએ લાગ્યા છે ગેરરીતે કરીને, એ લોકોના નામ આવ્યા છતાં ત્યાં સુધી તપાસનો રેલો કેમ નથી પહોંચ્યો, અથવા તો એવા એજન્ટ કેમ ગાયબ છે, અથવા તો એવા એજન્ટ પકડાયા જે ભૂતકાળમાં પણ પેપર લીક કાંડમાં તમામ કૌભાંડમાં જોડાયેલા હતા. આ ઇનસાઇડ સ્ટોરી જીએસટીવી પર દિવસભર ચાલશે. 8 વાગ્યે પણ આપણે ચર્ચા કરીશું. પણ કઈ રીતે 6 થી 7 તબક્કામાં તમારું ટેન્ડર બુક થાય છે ઉર્જા વિભાગની નોકરી મેળવવા માટે, પૂરી પ્રક્રિયા સાથે તમે www.gstv.in પર પૂરી સ્ટોરી વાંચી શકો છો. અને આ મેસેજ એ તમામ લાખો ઉમેદવારો માટે પણ છે જે મહેનત કરે છે, પણ તેમના માટે પણ આ સિક્કાની કાળી બાજુ, ડાર્ક સાઈડ જોવી જરૂરી છે કે તેમની મહેનત છતાં ભરતીમાં શું થઈ રહ્યું છે, કઈ રીતે સેટિંગ થઈ રહ્યું છે અને કઈ રીતે બિંદાસ સેટિંગ થઈ રહ્યું છે. અને હજુ ભરતીએ લાગી ગયા, 2023માં ફરિયાદ નોંધાઈ છે. હજુ જે માથાઓ સંડોવાયેલા છે ત્યાં સુધી તપાસનો રેલો નથી પહોંચ્યો. કેમ નથી પહોંચ્યો? પોલીસ અધિકારી પણ મૌન છે. વડોદરામાં જે એક સેન્ટરના હેડ હતા તેનું રિઝલ્ટના 2 મહિના પહેલા મૃત્યુ થઈ ગયું. કારણ શું છે ખબર નહીં, પણ 8 વાગ્યે એ મુદ્દા પર પણ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું કે ખરેખર આ કિસ્સામાં પણ કોઈ બીજા તાર તો નથી જોડાઈ રહ્યા ને. અમારો પ્રયાસ હતો કે તમારા સુધી એ વાત પહોંચાડીએ જે ખરેખર બની રહી છે. ધન્યવાદ તુષાર, જોડાવા માટે ધન્યવાદ ધવલ અને ધન્યવાદ રાકેશ. 8 વાગ્યે ફરી મળીશું, પરંતુ એ પહેલા વિઝિટ કરો www.gstv.in અને જીએસટીવીની એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો. પૂરી ઇનસાઇડ સ્ટોરી ઉર્જા વિભાગના ભરતી કૌભાંડની તમે વાંચી શકો છો.